हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। तत्त्वमस्यादिवाक्येषु तयोरैक्यं प्रदृश्यते सोऽयं पुरुष इत्युक्ते पुमानेको हि दृश्यते। यज्जगत्कारणं तत्त्वं तत्पदार्थस उच्यते देहादिभिः परिच्छिन्नः जीवस्तु त्वं पदाविधिः। तद्देशकालवस्थादौ द्रष्टः स इति कथ्यते द्रष्टोऽयम् इति कीर्त्यते। मुख्यं तदेतद्वैशिष्ट्यं विसृज्य पदयोर्द्वयोः पुंमात्रं लक्ष्यतेकं यत् यथा सोऽयं पुमान् वचः प्रत्यक्त्वं च परात्वं च त्यक्त्वा तत्त्वामसीति वा तथैव लक्षयत्येकं जीवात्मा परमात्मनोः सामानाधिकरण्याख्यः सम्बन्धः पदयोरिह विशेषणविशेष्यत्वं सम्बन्धस्यात् पदार्थयोः लक्ष्यलक्षणसंयोगात् वाक्यमैक्यं च बोधयेत्। गङ्गायां घोषयित्वत दहल्लक्षणा भवेत्
नाजहल्लक्षणापि स्यात् श्वेतो धावति वाक्यवत् तत्त्वमस्यादिवाक्यानां लक्षणा भागलक्षणा सोऽयं पुरुष इत्यादि वाक्यानामिव कीर्तिता भिन्नवृत्तिनिमित्तानां शब्दानामेकवस्तुनि प्रवृत्तिस्तु समानाधिकरणत्वं निहोच्यते परस्यांशो विकारो वा जीवो वाक्येन नोच्यते जीवात्मना प्रविष्टत्वात् स्वमाया सृष्टमूर्तिषु निरंशो निर्विकारोऽसौ श्रुत्या युक्ता च गम्यते घटाकाशो विकारो वा नाशो वा वियतो यथा। 10મા શ્લોકમાં દર્શાવ્યું ઘટાકાશો મહાકાશઃ ઘટો ઉપાધિકૃત ભેદ ઉપાધિકૃત ભેદ ભેદની ના પાડતા નથી પણ એ ભેદ કેવો છે કે સત્ય છે ઉપાધિકૃત ભેદ કોને કારણે છે ઉપાધિને કારણે છે અને જો ઉપાધિને કારણે ભેદ હોય તો પછી ભેદ સત્ય નથી આપણો જે અનુભવ છે એ તો ભેદનો જ અનુભવ છે પણ એ ભેદની સત્યતા છે કે નહીં એ તપાસવું પડે એના પર વિચાર કરવો પડે અને એટલે કે છે દેહોપાધિકૃત ભેદ જીવાત્મા પરમાત્મનો ટીકાકાર કહે છે નિરંશે પરમાત્મની અવચ્છેદસ્ય પરમાર્થતઃ અનુપપત્તે પારમાર્થિક રીતે જોઈએ તો જીવ અને પરમાત્માનો જે ભેદ જે છે એ ભેદ કોઈ પણ પ્રકારે પુરવાર થઈ શકે એમ છે જ નહીં દેહેન અહમ મનુષ્ય સાપેક્ષ અને નિરપેક્ષ સાપેક્ષ એટલે કે અન્યની અપેક્ષાએ અને જે અન્યની અપેક્ષાએ છે તો પછી એ સત્ય હોઈ શકે નહીં દેહેન અહમ મનુષ્ય દેહની દ્રષ્ટિએ હું મનુષ્ય છું ખાલી દેહની દ્રષ્ટિએ મનુષ્ય એમ નહીં આ સમજ એક વાર પેલું મનુષ્ય એમ કહીએ ને જો વિચારીએ પછી બધું જ શરૂ થાય હું મનુષ્ય એક શબ્દ આવ્યો હું દેહ હું શબ્દ આવે પછી શું થાય પેલો બીજો શબ્દ આવે હું મનુષ્ય શબ્દ આવ્યો એટલે સ્ત્રી અને પુરુષ આવ્યું એટલે કે માતા પિતા પુત્ર પુત્રી ભાઈ બહેન મામા મામી કાકા આ બધા શું થતા રહે પેલી પૂંછડી ઉમેરાતી જ જાય જો સમજ આ ફક્ત દેહની દ્રષ્ટિએ સંબંધની દ્રષ્ટિએ તો આ બધા સંબંધ છે પણ એ સંબંધને કારણે તમે ખરેખર મામા કાકા કે માતા પિતા બની ગયા જો વિચાર કોઈ પણ પ્રકારે વિચારીએ તો ભલે માતા છે તમે પિતા છો તમે પણ ખરેખર માતા છે ખરા આ સમજ નટવત એને શું કહેવામાં આવે નટવત આ બધું છે કેવું છે પેલું નાટક સમાન જ છે નાટકમાં જેમાં પેલો અભિનેતા હોય નટ હોય એ અનેક પ્રકારના વેશ ભજવે આમ દેહમાં રહીને આ જીવ શું કરી રહ્યો છે અનેક પ્રકારના વેશ એ ભજવી રહ્યો છે સમજ પણ વેશને જ આપણે શું માની લીધું સત્ય માની લીધું જે સાપેક્ષિક છે એને સત્ય માનીને ચાલી રહ્યા છે જે નિરપેક્ષ છે એના પર આપણું ધ્યાન જતું જ નથી જો વિચાર ખરેખર કોઈ માતા નથી ખરેખર કોઈ પિતા નથી ખરેખર કોઈ ભાઈ નથી ખરેખર છે જ નહીં જો વિચાર કેમ દેહેન અહમ મનુષ્ય આ શરૂ ક્યાંથી થાય છે દેહને કારણે હું મનુષ્ય છું અને એટલે કે છે ઇત્યાદિ પ્રકારેણ વિશેષ્યમાણ આ પ્રકારથી પેલી વિશેષતાઓ ઉમેરાતી જાય જો વિચાર આ બધી વિશેષતાઓ પેલા પ્રાણની દ્રષ્ટિએ શું કહીએ તમે મને 10 લાડવા આપો ને તો પચાવી દો મને તો પેપ્સી ને કોક વગર ફાવે જ નહીં ગા આ કોણ બોલી રહ્યું તમે બોલી રહ્યા ભૂખ અને તરસ એ પ્રાણનો ગુણધર્મ
જો આ વિક્ષેપ કહીએ તે કોનો ગુણધર્મ? મનનો ગુણધર્મ. શાંત એમ કહીએ તો મનનો ગુણધર્મ. હું એટલે હંમેશા તો બધું બરાબર હોય એટલે ધ્યાન કરે ને એમાં કોઈ બહુ મોટી વાત નથી. આ સમય એટલે આપણે એટલી પંચાગ્નિ ઉપાસના છે. પંચાગ્નિ ઉપાસના એટલે શું છે? ઉનાળાના ભર બપોરે પેલો સૂર્ય તપી રહ્યો હોય ઉપર, અને પછી ચાર બાજુ શું કરે? કુંભમેળામાં આવો ને તો બધા નાગા બાવાના, તમે અખાડામાં જાઓ ને ત્યાં બધું આવું જોઈએ. તમે ત્યાં 11-12 વાગે બહાર નીકળો, એ બધા અખાડાવાળા જે ખરા ને, એ અખાડાવાળાના જે ટેન્ટ હોય એમાં તમે જુઓ ને તો ચારની પેલો આખું ગોળ કુંડાળું જ કર્યું હોય, પેલો અગ્નિ તપાવ્યો હોય અને ઉપર પેલો સૂર્ય તપતો હોય અને પેલો ત્યાં બેઠો બેઠો શું કરે? ધ્યાન કરતો હોય. અનુકૂળતા હોય ને ત્યારે તો બધા ડાયા હોય અને બધા ધર્મનું પાલન કરે. આ સમજ. પણ પ્રતિકૂળતામાં પણ તમે મનને શાંત રાખી શકો છો. ગમે એવી પ્રતિકૂળતા આવે, અધર્મને સમર્પિત નહીં થઈ. ગમે એવી પ્રતિકૂળતા આવે, મન વિક્ષિપ્ત ન થાય. દુઃખેષુ અનુદ્વિગ્ન મનાહ. અને એ જ્ઞાની સુધી ન પહોંચીએ તો ભગવાન શું કે છે? સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો તતો યુદ્ધાય યુજસ્વ. પ્રતિકૂળતા છે જીવન. ભગવાન ના નથી પડતા. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાઃ અપાયિનાઃ તાન તિતિક્ષસ્વ ભારત. આ છે, ભગવાન પણ સ્વીકારે છે કે આ દ્વંદ્વ જીવનમાં રહેલા જ છે. પણ એ દ્વંદ્વને કારણે શું છે? તાન તિતિક્ષસ્વ ભારત. એને તું સહન કરતા શીખી જા. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્ય સરસ કહે છે, સહનમ સર્વ દુઃખાના. આમે સહન કરીએ. મલેરિયા તાવ હોય તો જવાનો ક્યાં? જો આ સફળ ઉછળી ઉછળી ક્યાં જવાનું? પેલો 103 મલેરિયાનો તાવ હોય, શરીર દુખતું હોય, પાણી કડવું લાગતું હોય, જવાનો ક્યાં? જો આ સફળ સહનમ સર્વ દુઃખ એ તો થઈ જાય. પણ શું છે? અપ્રતિકાર પૂર્વકમ. પેલો મનમાં શું છે? પ્રતિકાર, વિરોધ નહીં થવો. આપણા દુઃખનું કારણ શું છે? આ વિરોધ છે. આપણા સંઘર્ષનું કારણ શું છે? આ વિરોધ છે. એટલું જ નહીં, ચિંતા વિલાપ રહિતમ. પેલો એવો બબડે ને, જો આ સમજવા તાવ આવ્યો ને પછી એનો બબડાટ ચાલુ થાય. વિલાપ રહિતમ, ચિંતા રહિતમ. થોડું આપણું ધારેલું નહીં થાય એટલે તત્કાળ આપણે શું કરીએ છીએ? પેલી પ્રત્યાઘાત આપી જ દઈએ આપણે. પણ તિતિક્ષા કોને કે? તાન તિતિક્ષસ્વ ભારત. કોઈ ચિંતા નહીં. આ સમજ. કોઈ વિલાપ પણ. આપણે તો મલેરિયાનો તાવ આવે ને ત્યારે વિલાપ કરતા રહીએ ને મલેરિયાનો તાવ ગયા પછી પણ શું કરતા હોઈએ? એવો તાવ આવ્યો તો એટલે તું ભગવાનની કથા કર ને પેલો મલેરિયાની કથા કર. જા અને શું કહેવાય? વિશેષ્યમાણ. આ પ્રકારથી પોતાના પર શું કરે? પેલો વિક્ષેપનો, દુઃખનો, સુખનો શું કરે છે? આરોપ કરીને. આ પ્રકારથી પોતાને વિશેષિત કરતો રહે છે. આરોપ એટલે કે વિશેષિત કરતો રહે. મને તાવ આવ્યો. જો આવી તાવ તને આવ્યો જ નથી, શરીરને તાવ આવે પણ શું માને? મને તાવ આવે. વિશેષ્યમાણ. હું વિક્ષિપ્ત છું, હું ચંચળ છું. જો આ સર મન ચંચળ, મન વિક્ષિપ્ત છે. તું તો એનો કોણ છે? સાક્ષી છે. અને એટલે કે છે કે વિશેષ્યમાં આ પ્રકારથી પોતાને આપણે શું કરતા રહે? નિર્વિશેષ છે, નિરંશ છે, નિરવયવ છે, એને શું કરતા રહીએ છીએ? વિશેષિત કરતા જ રહીએ છીએ. પણ ખરેખર જુઓ તો આત્મા કોણ છે? સહ એવ ચિદાત્મા જીવાત્મા ઇતિ ઉચ્યતે. આ ચિદાત્મા જે પોતાના પર આ પ્રકારથી અનેક વિશેષતાનો આરોપ કરતો રહે છે, એ જ ચિદાત્માને શું કહેવામાં આવે છે? જીવાત્મા કહેવાય. સહ એવ તેન અવિશેષ્યમાણઃ ઈશ્વરઃ ઇતિ. આવી કોઈ પણ વિશેષતા રહિત જે છે એ જીવ ઈશ્વર છે. જો વિચાર, કોઈ વિશેષતા નથી. દેહાદેશ ઉપાદેહ ચિદાત્મની અધ્યાસમંતરેણ સંબંધ નિરૂપણાત ન જીવ ઈશ્વરે વાસ્તવ ભેદ.
આ પ્રકારથી ઉપાધિના અધ્યાસને કારણે અનેક ભેદ દેખાઈ રહ્યા છે, પણ વાસ્તવિક રીતે જોઈએ તો કોઈ ભેદ છે. જીવાસ્ત પરમાત્મા અંશત્વ તદ્વિકારત્વ સ્વતંત્ર અપેક્ષા. અને એટલે કે છે કે ભલે આ કહીએ એટલું જ નહીં, પેલો અંશ શબ્દ પણ જોઈએ નહીં. આ સમય અંશ શબ્દ પણ શું છે? શક્ય જ નથી. કેમ? અવિકારત્વ. અંશ ક્યારે બને? પેલો વિકાર થાય તો. આત્મા કેવો છે? નિર્વિકારી ચૈતન્ય. ભગવાન બે જ વસ્તુ ગીતામાં કહેતા સમજ. એક આત્મા પૂર્ણ છે અને આત્મા નિર્વિકાર છે. અવિકાર્યો યમુચ્યતે. કોઈ વિકાર આત્મામાં છે જ. અને આત્મા કેવો છે? વ્યાપક છે. આપણું જે દુઃખ છે ને એ અલ્પતાને કારણે. વ્યાપકતા બુદ્ધિમાં આવતી જ નથી. આ સમજ. ગમે એટલી વ્યાપકતાની ચર્ચા કરીએ પણ પેલી વ્યાપકતા આવે જ ને. નિર્વિકારીપણું આવતું નથી. અને લાવવાનું પણ નથી. આત્મા સ્વરૂપથી કેવો છે? નિર્વિકાર. આત્મામાં કોઈ વિકાર છે જ નહીં. દર્શન ક્રિયા થઈ રહી છે ત્યારે પણ કોણ છે? આત્મા નિર્વિકાર છે. ભગવાન બે જ ચર્ચા ગીતામાં કરે. એક નિર્વિકારી આત્મા અને બીજો કયો છે? પૂર્ણ આત્મા. વ્યાપક આત્મા એટલે કે પૂર્ણ. બંને સાથે જ ચાલે. નિર્વિકારી અને વ્યાપકતા. વ્યાપક હોય એમાં કોઈ વિકાર શક્ય નથી. અને એટલે કે છે નિરંશ નિરવયવ. એ નિરંશ છે, નિરવય વ્યાપક છે અને એટલે વિકાર રહિત છે. સ્વતંત્રત્વ પક્ષા અગ્નેહ નિરસિપ્યંતે. જલ અગ્નિ જે છે એ કેવો છે? લાકડાની અંદર પણ અગ્નિ છે અને લાકડામાં પ્રગટ થયેલો અગ્નિ પણ છે. પણ અગ્નિ કેવો છે? વ્યાપક છે. જો સમજ, અગ્નિ તો વ્યાપક છે, સર્વત્ર છે. એ ક્યાંક પ્રગટ થાય છે, ક્યાંક પ્રગટ થતો નથી. એ જ રીતે આત્મા પણ સર્વવ્યાપી છે. પણ જ્યાં આ ઉપાધિ છે, મનુષ્ય ઉપાધિ છે, પ્રાણી ઉપાધિ છે, યોની છે, ત્યાં પેલી ચેતનતા અભિવ્યક્ત થાય, ચિદાત્મા અભિવ્યક્ત થાય છે. પણ ચૈતન્ય આત્મા તો કેવો છે? સર્વવ્યાપી છે. જેમ સૂર્યનો પ્રકાશ સર્વવ્યાપી છે, સર્વત્ર છે. પણ જ્યાં જ્યાં એ પેલો પરાવર્તિત થાય છે ત્યાં આપણે એને જોઈ શકીએ. ચંદ્રમાના દર્શન કરીએ એટલે આપણે શું માનીએ? સૂર્યના પ્રકાશથી ચંદ્રમા પ્રકાશિત થયો. તો ચંદ્રમાં શું છે? પેલું પરાવર્તન કરનારી સપાટી છે. પણ ચંદ્રની આજુબાજુ સૂર્યનો પ્રકાશ નથી. સૂર્યનો પ્રકાશ તો સર્વવ્યાપી. સંપૂર્ણ સૂર્યમંડળમાં ચારે બાજુ ઉપર નીચે શું છે? સૂર્યનો પ્રકાશ તો એક સમાન ફેલાય. પણ જ્યાં જ્યાં પરાવર્તિત કરનારી સપાટી છે ત્યાં પેલું સૂર્યના પ્રકાશનું પરાવર્તન થઈ રહ્યું છે. એટલે આપણે શું માનીએ છીએ? આપણે માનીએ છીએ ખોટું નથી. ચંદ્રમાં સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયો. પણ વેદાંતિ કહે છે જરા ઊંધું સમજવાનું. ચંદ્ર સૂર્યના પ્રકાશની હાજરીને અભિવ્યક્ત કરે. ત્યાં સૂર્યનો પ્રકાશ છે કેમ ખબર પડી? ચંદ્રને કારણે. એ જ રીતે ચૈતન્ય સર્વવ્યાપી છે, પણ જ્યાં જ્યાં આ ઉપાધિ છે ત્યાં શું થાય છે? એની અભિવ્યક્તિ થાય છે. પણ એક જગ્યાએ અભિવ્યક્ત થતો નથી. આ સમજો. વ્યાપકતા છે, પૂર્ણતા છે. જ્યાં સુધી વ્યાપકતા આપણી સમજમાં નહીં આવે, પૂર્ણતા આપણી સમજમાં નહીં આવે, ત્યાં સુધી ઐક્ય શક્ય બનવાનું નથી. કેમ? ઈશ્વર કોણ છે? પૂર્ણ છે, વ્યાપક છે. અને આગળ કે છે કે આ પ્રકારથી જીવ અલ્પતામાં બેઠો હોય, પેલો ઈશ્વરની વ્યાપકતા એ સમજી શકતો નથી. જીવ અને ઈશ્વર આપણે બે કહીએ. સાંભળો, બંને બાજુથી જોવાનું. કારણ કે ઐક્ય એમ કહીએ એનો અર્થ શું થાય?
જીવ ઈશ્વર છે એમ નહીં, ઈશ્વર જીવ છે. જો આ સમજજો. ઘડો માટી છે, માટી ઘડો છે નથી, ઐક્ય નથી ત્યાં. જો સમજ. પણ જીવ અને ઈશ્વરનું તો શું છે? ઐક્ય છે. ભાગવતમાં પણ છેલ્લે પરીક્ષિત કહે છે બ્રહ્મ એવ અહમ, અહમ એવ બ્રહ્મ. જા સમજ. હું બ્રહ્મ છું અને બ્રહ્મ હું છું. જા સમજ. અંગ્રેજીમાં વાઇસે વર્સા, બંને બાજુ. આને ઐક્ય કહેવામાં. જા સમજ. જો ઐક્ય છે અને જો બંને બાજુના ઐક્યને સમજવામાં ન આવે તો શું થઈ શકે? વિચારો. જો જીવ ઈશ્વર નથી એવું કહીએ તો જીવ અલ્પ થઈ ગયો, પેલી વ્યાપકતા રહી નહીં. અને ઈશ્વર જીવ નથી એવું જો તમે કહેશો તો ચૈતન્ય તો એક જ જગ્યાએ પ્રગટ થાય છે અને તમે છો. આ સમજ. ચૈતન્ય એક જ જગ્યાએ પ્રગટ થાય ને ક્યાં છે? હું છે. હું ચૈતન્ય જે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય તમે છો. જ્યાં સમજો. અભિવ્યક્તિની દ્રષ્ટિએ વિચારીએ તો ચૈતન્યનું સ્થાન અભિવ્યક્તિનું અનેક નથી. આ સમજો. ગોટાળા કરવાના નહીં. એક ચૈતન્ય અહીંયા, એક ચૈતન્ય અહીંયા, એક ચૈતન્ય અહીંયા. સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છે, એક અહીંયા છે એમ જો તમે કહેશો યદ્રશ્યમ તજ્જડમ. વિચાર. દ્રશ્ય હોય એ શું હોય? જડ હોય. એટલે ચૈતન્ય અનેક પ્રકારથી નહીં. આ સમજ. આ કેટલાક વેદાંત કેવા ગોટાળા કરતા જ રહે. આ સમજ. ચૈતન્યની અભિવ્યક્તિ એક જ સ્થાન પર થાય. આ સમજ. અને એ ક્યાં છે? હું. ક્યાં છે? હું. તમારાથી અન્ય સર્વ વસ્તુ કેવી છે? દૃગ્દૃશ્ય એકમાં જોઈ ગયા. રૂપમ દ્રશ્યમ લોચનમ દૃક તદપી દ્રશ્યમ મનઃ દૃક. અને આત્મા જે છે કેવો છે? ધ્રુગેવ નતુ દૃશ્યતે. આત્મા ચૈતન્ય કેવું છે? ધ્રુગેવ. એ દ્રષ્ટા માત્ર છે. ન દૃશ્યતે. અને ધ્રુવ કોણ છે? એ તમે છો. અન્ય સર્વ શું છે? દ્રશ્ય કોટીમાં. જા સમજો. તો ચૈતન્યનું એક જ સ્થાન છે જે હું છે, જે તમે છો. અને જો ઈશ્વર તમારાથી ભિન્ન છે, ઈશ્વર જો તમારાથી ભિન્ન છે તો એ દ્રશ્ય કોટીમાં ગયો તો પછી ઈશ્વર શું થઈ જાય? જડ થઈ જાય. આ સમય. ઈશ્વર વિના તમે અલ્પ છો અને તમારા વિના ઈશ્વર જડ થઈ જાય. એનો અર્થ શું થાય? બંને બાજુથી ઐક્ય જોવું પડે. ઈશ્વર જીવ છે એમ જ્યારે કહીએ તો ત્યાં ચૈતન્ય છે, અને જીવ ઈશ્વર છે એમ કહીએ તો ત્યાં શું છે? વ્યાપકતા છે. આમ ચૈતન્ય એટલે કે નિર્વિકારી ચૈતન્ય અને ઈશ્વર જે વ્યાપક છે, આ બેની જ જરૂર છે. ચૈતન્ય અને વ્યાપકતા. ચૈતન્ય એટલે જીવ. આ સમજો. બીજું ચૈતન્ય શોધવા જતા નહીં. આ સમજો. ભલે આપણે કહીએ અને ભલે આપણે ભણીએ તત્વમસી, પેલા તત્વબોધમાં જોઈએ, ચૈતન્ય વત્તા માયા બરાબર ઈશ્વર, ચૈતન્ય વત્તા અવિદ્યા બરાબર જીવ. બે ચૈતન્ય. પેલો જીવ એમ કહે ને ત્યાં ચૈતન્ય છે. આ સમજ. ઈશ્વરે પણ ચૈતન્ય પોતાને કેવું હોય તો શું કરવું પડે? તમારા વિના એ ચેતનતા ઈશ્વરની નથી. એટલે કહું, પેલા ભગવાન આવ્યા, દર્શન આપ્યા, અને ભગવાન શું થયા? શ્રીરામ આવ્યા, શ્રીરામે દર્શન આપ્યા અને શ્રીરામ ગયા. એટલે ભગવાન કોણ થઈ ગયા? આયા રામ, ગયા રામ. ભગવાને અવતાર ધારણ કર્યો અને ભગવાને લીલા સંકેલી લીધી. આ ભાગવતમાં એ ચાલે. આ સમજ. આ સમજ. ત્યાં ચર્ચા આવશે કે આત્મ સ્વરૂપે જ ઈશ્વરની ઓળખ છે. અને એટલા માટે અહીંયા કહે છે કે આ પ્રકારથી
નિર્વિકારી ચૈતન્ય અને વ્યાપક ઈશ્વર, આ બંને કેવા છે? એક જ છે. જીવસ્ય પરમાત્મા અંશત્વ, જીવ પરમાત્માનો અંશ નથી. આ જેટલો પણ ભેદ છે કોને કારણે છે? ઉપાધિને કારણે છે. અને એટલે આગળ 10મા શ્લોકમાં કે છે તત્વમસ્યાદિ વાક્યૈ તુ તયોરૈક્યમ પ્રદર્શ્યતે. અને આ એટલા માટે શાસ્ત્ર શું કરે છે? તત્વમસ્યાદિ વાક્યથી આ ઐક્યને પ્રદર્શિત કરે છે. અને એક જ વાક્ય છે એમ નહીં, જો સમજજો. અને 4 વાક્ય છે એવું નહીં માનવાનું, અનેક વાક્ય છે. અનેક ગીતામાં પણ તમે જુઓ ને તો એટલા બધા મહાવાક્યો છે. જાગૃત જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન વિદ્યાત મન્મના ભવ મદ્ભક્તઃ મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી કોન્તે. એ મને જ પ્રાપ્ત કરશે. મને પ્રાપ્ત કરશે એટલે શું છે? એ ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પણ ક્યારે? એનું સંપૂર્ણ વ્યક્તિત્વ પરમાત્માને સમર્પિત હશે તો. આપણે બધા છે અલ્પતામાં રહીએ છે અને ભગવાન સાથેનો સંબંધ પેલો અલ્પ જ રાખીએ. ભગવાનને કહીએ કે આટલો જ તમારી સાથે સંબંધ, બાકીનો બધો સંબંધ મારું ઘર સાથે, મારા પુત્ર સાથે, મારી પત્ની સાથે, મારા ધન સાથે. એટલે ભગવાનને આપણે શું કરીએ? લિમિટેડ કહેવાય. શું કહેવાય? લિમિટેડ કંપની કહેવાય. આપણી ભક્તિ લિમિટેડ કંપની જ છે, આ સમજવા. પણ ભગવાન શું કહે છે? મામ નમસ્કુરુ, એટલે કે શરીરથી તું મને સમર્પિત થા. મધ્યાજી કર્મ તું મારા માટે કર. મન મના ભવ, એનો શું થયો? પ્રેમ તું મને કર. ના, મન મના ભવ બુદ્ધિ કે મદભક્ત ત્યાં છે. મદભક્ત એટલે મને તું પ્રેમ કર. મન મના ભવ એટલે કે તું વિચાર પણ મને સમર્પિત. આમ શરીરથી, કર્મથી, પ્રેમથી અને બુદ્ધિથી, વિચારથી જે સંપૂર્ણપણે મને સમર્પિત છે, મામે વૈશ્યસી કોન્તેય, અર્જુન એ અવશ્ય મને પ્રાપ્ત કરે છે. આમ ભક્તિ પણ જરૂરી છે. કેમ? કારણ કે જીવનમાં જેટલા પણ તમારા જીવનના પાસા છે એ દરેક પાસા કોની સાથે જોડાવા જોઈએ? ઈશ્વર સાથે. તીવ્રેણ ભક્તિ યોગેન. સમજો ઉદ્ધવજી જ્ઞાની છે, આ સમજો. પેલા ઉદ્ધવજી રડી રહ્યા છે એનો અર્થ એવો નથી. આ સમજ. જેટલા વેદાંતિઓ ભક્તિની ટીકા કરે ને, પેલા ઉદ્ધવજી તું રડે. જો આ સમજ, જે ટીકા કરવા વાળો છે ને એ રડતો જ હોય. કેમ? આ શિષ્ય છોડીને ગયા. જો આ સમજ. એટલે પેલી કથા યાદ રાખે, પેલી બકરીની કથા યાદ રાખે. પુત્ર તારો હતો પણ બકરી શું છે? મારી. આપણી બધી વાર્તાઓ છે, બધી મજાની છે. આ સમજ. જ્યાં અહંતા મમતા કરી એ રડવાનો વારો આવે. આ સમજ. આ સમજ. એ બધી અહંતા મમતા કોની સાથે જોડાવી જોઈએ? ઈશ્વર સાથે. તો પછી ઐક્યનું જ્ઞાન છે. આમ ગીતા જોઈએ, ઉપનિષદ જોઈએ, ભાગવત જોઈએ, વેદમાં પણ તમે જુઓ ને તો અભેદ બુદ્ધિ જ છે. ક્યાંય વેદમાં ભેદ બુદ્ધિ નથી. આ સમજ. ખાલી વેદાંતમાં અભેદ બુદ્ધિ છે એવું નથી. પુરુષ સૂક્ત જોઈએ તો ત્યાં પણ શું છે? એક ચર્ચા. નારાયણ સૂક્ત કહીએ તો ઐક્યની જ ચર્ચા. અને એટલે કે છે તત્વમસ્યાદિ. આદિ કહીને શું કહેવા માંગે છે? આવા અનેક વાક્યો જે છે એ બધા શું પ્રદર્શિત કરે છે? ઐક્યને પ્રદર્શિત કરે. સોયમ પુરુષ ઇતિ યુક્તે. એ જે પુરુષ જે છે, આગળ આપણે જોઈએ પુરુષ પુરુષયના પુરુષ, એક શરીરમાં જે રહે છે એને પુરુષ કહેવાય. પુરુષ પૂર્ણત્વ પુરુષ. દેહમાં જે પુરુષ રહેલો છે અને બહાર જે વ્યાપક પુરુષ છે કોણ છે? એક સોયમ પુરુષ ઇતિ યુક્તે પુમાન એક દૃશ્યતે. આ પુરુષની દ્રષ્ટિએ જુઓ, ચૈતન્યની દ્રષ્ટિએ જુઓ તો શું છે? બે પુરવાર થતા નથી, એક જ પુરવાર થાય છે.
કેમ? સિદ્ધમેવ ઐક્યમ વિરુદ્ધ અંશ અપોહયને પ્રકટીય ક્રિયતે. એટલે બે વિરુદ્ધ અંશનો ત્યાગ કરી દઈએ અને સામાન્ય અંશને પકડીએ તો પછી ઐક્ય છે. એટલે આખી આ પ્રક્રિયા દર્શાવે, આપણા માટે જાણીતું છે. જો આ સમજ તો કે તત્પદાર્થ અને ત્વમ પદાર્થ, જગત કારણમ તત્વમ તત્પદાર્થ ચ ઉચ્યતે. આ તત્પદાર્થ કોને કહેવામાં આવે? આ તત્વમસી વાક્ય સમજાય. આ જગત કારણ જે છે, જગત કારણનું જે તત્વ છે એને તત્પદાર્થ કહેવામાં આવે. દેહાદિભિ પરિચ્છિન્ન જીવસ્તુત્વમ પદાભિદ. આ દેહ આદિમાં જે પરિચ્છિન્ન જે ચૈતન્ય છે એને શું કહેવામાં આવે? જીવ એવું કહેવામાં આવે. પણ પેલો એક જે છે સહ એમ કહેવામાં આવે. સહ એટલે તે, ત્યાં. એટલે શું કે છે? તદ્દેશ કાલ અવસ્થાદૌ દ્રષ્ટઃ સહ ઇતિ ઉચ્યતે. આ સહ કોને કહેવામાં? તે કોને કહેવામાં આવે? અન્ય દેશ અન્ય કાળમાં જે હોય અને તે કહેવાય, પરોક્ષ કહેવાય. ઈશ્વર પરોક્ષ છે. મુશ્કેલી ક્યાં છે? ઈશ્વરને પરોક્ષ બનાવી દીધો છે અને આત્માને પ્રત્યક્ષ બનાવી દીધો. દુઃખનું કારણ શું છે? આ દેહને આત્મા બનાવ્યો એનો શું થયો? આત્મા શું થઈ ગયો? પ્રત્યક્ષ છે. અને ઈશ્વરને શું કરી દીધો? પરોક્ષ બનાવી. એટલે કે છે તદ્દેશ કાલ, એટલે કે જે પરોક્ષ છે એને સહ કહેવામાં આવે, તત્ કહેવામાં આવે. તથા એતદ્દેશ કાલાદો દ્રષ્ટઃ અયમ ઇતિ કીર્ત્યતે. આ દેશ કાળમાં જે દ્રષ્ટ છે, દ્રષ્ટ એટલે શું છે? જે દેખાઈ રહ્યો છે, જે પ્રત્યક્ષ છે એને શું કહેવાય છે? ત્વમ પદ કહેવામાં આવે. પર ઉપાધિ વિશિષ્ટ વાચ્યાર્થત્વ દ્રષ્ટાંતમાં. આ વાચ્યાર્થ તમે જ્યારે લો છો તત્વમસી વાક્યમાં, જે વાચ્યાર્થ જે છે એમાં ઈશ્વર પરોક્ષ છે અને જીવ શું છે? પ્રત્યક્ષ છે. મુખ્યમ તદ્વત વૈશિષ્ટ્યમ વિસૃજ્ય પદયોહો દ્વયોહો. આ બંનેની જે વિશિષ્ટતા છે, કઈ વિશિષ્ટતા છે? પરોક્ષ અને પ્રત્યક્ષ. આ જરા જુદા પ્રકારથી લે છે. તમે શબ્દો અલગ પ્રકારથી છે. બે પદ જે છે એમાં જે પરોક્ષતા અને પ્રત્યક્ષતા બે જે છે એ બંનેને શું કરવાની જરૂર છે? વિસૃજ્ય. કેમ? એ વિશિષ્ટતા છે. એ વિશેષતાનો જ્યારે પ્રત્યક્ષ અને પરોક્ષ વિશેષતાનો જ્યારે ત્યાગ કરી દેવામાં આવે, પુમાત્રમ લક્ષ્યતિ એકમ યથા સોયમ પુમાન વચઃ. આમ પેલા ઐક્ય વાક્ય દ્વારા શું કે છે? સહ અયમ. અયમ એટલે પ્રત્યક્ષ, સહ એટલે પરોક્ષ. એ પરોક્ષ જે છે એ જ પ્રત્યક્ષ છે. બંનેના ઐક્યનું લક્ષ્ય કરવામાં આવે છે. સોયમ દેવદત્ત તદ્દેશ કાલ દેવદત્ત એતદ્દેશ કાલ દેવદત્ત. એમાં વિરોધ અંશ કયો છે? ફક્ત દેશકાળ વિરોધ અંશ નથી, આ સમજવાનું. ઉપાધિ પણ વિરોધ અંશ છે. કેમ? કે ત્યારે જે દેવદત્તો કેવો હતો? પાપડ તોડ પહેલવાન હતો. અને અત્યારે કોણ છે? 110 કિલો. જો આ સમજ. ફક્ત દેશકાળનો નહીં, ઉપાધિનો પણ વિરોધ અંશ છે. હવે ઉપાધિની દ્રષ્ટિએ પણ વિરોધ અંશ છે. તો ઉપાધિગત જે વિરોધ અંશ છે એનો પણ શું કરીએ? ત્યાગ કરવામાં આવે. અને પેલો જે વ્યક્તિ છે કે શું કહેવામાં આવે? વ્યક્તિ. ત્યાં જે વ્યક્તિ હતી એ જ કોણ છે? એ વ્યક્તિ એક જ છે. સોયમ દેવદત્ત. દેહને કોઈ દેવદત્ત કહેતું નથી. દેવદત્ત કોનું નામ છે? પેલી વ્યક્તિનું નામ. એ જ પ્રકારથી તદ્વૈશિષ્ટ્યમ સહ ઇતિ પદ નિર્દિષ્ટમ પરોક્ષ દેશ કાલાદિ વૈશિષ્ટ્યમ. એતદ્વૈશિષ્ટ્યમ અયમિતિ પદ નિર્દિષ્ટમ અપરોક્ષ દેશ કાલાદિ વૈશિષ્ટ્યમ મુખ્ય વાચ્યમ વિસૃજ્ય. આ મુખ્ય અથવા તો વાચ્ય પદાર્થ જે એનો ત્યાગ કરી દેવામાં આવે તો શું થશે? પ્રત્યક્ત્વમ ચ પરાક્ત્વમ ચ ત્યક્ત્વા તત્વમસીતિ વાક. પ્રત્યક્ષમ ચ એટલે પ્રત્યક્ષ જે છે, પરાક્ત્વમ એટલે કે જે પરોક્ષ છે, પ્રત્યક્ષપણું અને પરોક્ષપણુંનો જ્યારે ત્યાગ કરવામાં આવે, કેવી રીતે? તત્વમસીતિ વાક. ક્યારે થાય?
આ તત્વમસી વાક્યનું શ્રવણ જ્યારે કરવામાં આવે, તથા એવ લક્ષ્યતિ એક ઐક્યમ જીવાત્મ પરમાત્મનો, આ પ્રકારથી તત્વમસ્યાદિ વાક્ય દ્વારા પેલું પરોક્ષપણું અને પ્રત્યક્ષપણુનો ત્યાગ કરાવવામાં આવે છે અને ઐક્યનો બોધ કરાવવામાં આવે છે. આ ઐક્ય એવું જ્યારે કહેવામાં આવે એટલે બીજો નવો શબ્દ આપણને આવે, સામાનાધિકરણ. સામાનાધિકરણાખ્ય સંબંધ પદયો ઇહ તત્ત્વમ અસી. ઘડો માટી છે, જીવ ઈશ્વર છે. આ વ્યાકરણ છે. સામાનાધિકરણ છે, થોડુંક વ્યાકરણ ભણવું પડે. આ સમજ એના માટે શંકરાચાર્યજી સામાન્ય અધિકરણને માટે દ્રષ્ટાંત શંકરાચાર્યજી કયું આપ્યું? તો કે અનેક પ્રકારના સામાન્ય અધિકરણ, 4 પ્રકારના સામાન્ય અધિકરણ છે. આ સમજ શંકરાચાર્યજી અહીંયા જે વાક્ય લખ્યું વિશેષણ વિશેષ્યત્વમ, એને વિશેષણ સામાન્ય અધિકરણ કહેવાય. એના માટે શંકરાચાર્યજી દ્રષ્ટાંત કયું આપે છે? નીલમ સુગંધી મહત ઉત્પલમ. સંસ્કૃત જે છે એની એક વિશેષતા, એ વિશેષ્ય છે ઉત્પલ. ઉત્પલ એટલે કમળ. આ ઉત્પલ એ વિશેષ્ય છે, જેના અનેક વિશેષણો શું છે, એના વિશેષતાઓ પ્રગટ કરવામાં આવે. આ કમળ કેવું છે? નીલમ. આ ઉત્પલ નપુંસક છે, એક વચન છે, તો પેલો નીલ શબ્દને પણ શું કરવામાં આવશે? નપુંસક એક વચન નીલમ. મહત, નપુંસક એક વચન મહત થાય. પુલ્લિંગ કરીએ આપણે તો મહાન એમ થઈ જાય. મહાન, મહાનતવ, મહાનત, આ પુલ્લિંગ છે. મહત આજે શું? મહત, મહતી, મહતી. તો ત્યાં પણ શું કરવામાં આવ્યું? જે વચન અને જે લિંગ વિશેષ્યનું છે એ જ ત્યાં લગાવવાનું. સુગંધી, આ ધી ત્યાં છે, દીર્ઘ નથી, રસ્વ છે. તો અધિકરણ એટલે શું છે કે એનું જે લિંગ અને એની વિભક્તિ છે બંને શું છે? સમાન છે. આગળ આપણે જોઈએ જ્ઞાનાની બહુરૂપાણી. તો જ્ઞાન અનેક છે, તો જ્ઞાનાની બહુવચન છે, તો પેલા બહુરૂપમાં પણ શું કરવું પડ્યું? બહુરૂપાણી. વિશેષણ જે હોય એ વિશેષણ શું કરે? જે વિશેષ્યની વિભક્તિ હોય અને જે વિશેષ્યનું લિંગ હોય એક પ્રકારથી ચાલે. એને સામાન્ય અધિકરણ કહેવાય. આ સમજો, વિશેષણ વિશેષ્ય. તો કે વિશેષણ અને વિશેષ્યનો જ્યારે પદાર્થોનો સંબંધ જ્યારે કરવામાં આવે ત્યારે એને સામાન્ય અધિકરણ એવું કહેવામાં આવે. અને વિશેષણ વિશેષ્ય. એ જ રીતે ઘડો માટી છે. ઈદગું સર્વમ પુરુષ એવ. આ સર્વ પુરુષ માત્ર છે. તો સામાન્ય અધિકરણ થયું. ઘડો માટી છે, તો કે ઘડો માટીને વિશેષતા છે, વિશેષણ છે. વિશેષણ કોને કહેવાય? બધાની વ્યાખ્યા કરવી પડે, સમજવી પડે. સજાતીયેભ્યઃ વિષયેભ્યઃ વ્યાવર્તકત્વમ વિશેષ. સજાતીયેભ્યઃ વિષયેભ્યઃ. તળાવમાં અનેક કમળો છે. કમળ બધા શું થયા? સજાતીય. આ બધા કમળમાંથી આપણે અલગ કરવું હોય, નીલમ ઉત્પલમ. પેલું નીલમ એવું વિશેષણ આપ્યું તો શું કરશે? બીજા બધા રંગના ફૂલ શું થઈ જશે? નીકળી જશે. પણ કે નીલમ પણ અનેક છે.
મહત મોટું. તો શું થઈ ગયું? મધ્યમ કદના અને નાના કદના છે બધા બાકી થઈ ગયા. તો કે મોટા ઘણા છે. વળી પાછું બીજું એક વિશેષણ લગાવે, સુગંધી. તો શું કરે? આ બધા વિશેષણ શું કરે છે? એની જાતિમાંથી એને શું કરતો રહે છે? અલગ કરે. એને શું કહેવાય? સજાતીયેભ્યઃ વ્યાવર્તકત્વમ વિશેષણ. આ સમજ અને વિશેષણ. હવે ઘડો માટી છે એમ જ્યારે કહેવામાં આવે તો ઘડો એ માટીનું વિશેષણ છે ને? સજાતીય વ્યાવર્તકત્વ, કારણ કે માટી એક જ છે. એટલે અનેક હોય તો સજાતીય થાય. તો કે ઘડો માટી છે તો એ ઐક્ય છે. સામાન્ય અધિકરણ તો છે ત્યાં, પણ વિશેષણ સામાન્ય અધિકરણ નથી, ઐક્ય સામાન્ય અધિકરણ પણ નથી. ઐક્ય હોય તો શું થાય? ઘડો માટી છે ને માટી ઘડો છે. પણ જ્યારે આપણે એવું કહીએ કે ઘડો માટી છે ત્યારે શું થાય છે? ત્યાં ઘડો બાધિત થઈ ગયો અને શું રહી ગયું? માટી. મૃત્તિકે તેવ સત્યમ ઇદમ સર્વમ ઈશ્વર એવ મત પરતરન્નાન્યત કિંચિદસ્તિ ધનંજય. મારાથી અન્ય કંઈ છે જ નહીં. દાસા એનો અર્થ શું થયો? એને બાધ સામાન અધિકરણ. એ બીજા પ્રકારનું સામાન અધિકરણ શું કહેવામાં આવે? બાધ સામાન. ઈશ્વર અને જગતનું જે સામાન અધિકરણ જ્યારે કરવામાં આવે ત્યારે કયું છે? બાધ સામાન અધિકરણ. દાસા શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ. દાસા અયમ સર્પ રજ્જુ એવ. આ બધા સામાન અધિકરણ ચાલે. અયમ સર્પ રજ્જુ સ્થાણુ પુરુષ. બધા નથી. તો ત્યાં શું થયું? ગળો માટી જેવું છે ને કે કારણ કે સર્પ એ રજ્જુનું વિશેષણ નથી. અધ્યાસ છે. ત્યાં શું છે? અધ્યાસ છે. સામાન્ય અધિકરણ. અધ્યાસમાં સામાન્ય અધિકરણ. અયમ સર્પ રજ્જુ એવ. મજાની વાત. આ રજ્જુ છે સ્ત્રીલિંગ શબ્દ છે અને સર્પ એ શું છે? પુલ્લિંગ છે. અયમ રજ્જુ યમ રજ્જુ. અભ્યાસ કરીને પછી બધું બદલાઈ જાય. આ તમે પેલો રજ્જુ ખરબચડું છે અને પેલો લીસ્ટો સાપ બનાવી દીધો. આ રજ્જુ સ્ત્રીલિંગ છે એને શું બનાવી દીધું? પેલું પુલ્લિંગ સર્પ બનાવી. આ બધું જ થાય પછી. આ તમે પણ ત્યાં કયા પ્રકારથી છે? અધ્યાસ છે. ઐક્ય છે પણ કયા પ્રકારથી છે? અધ્યાસ. આ અંબા માતા છે. સમજ. આંખથી તો તમને શું દેખાય છે? આરસની મૂર્તિ જ છે, પણ તમે આરસની મૂર્તિને પ્રણામ કરો છો? જે જે નથી એને તે માનવું એને અધ્યાસ કહેવાય. એટલે અધ્યાસ પાછા બે પ્રકાર. અધ્યાસથી પણ સામાન્ય અધિકરણ છે, પણ બે પ્રકાર. ખરેખર ત્રણ પ્રકારના. એક શાસ્ત્રોક્ત અધ્યાસ છે. શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ અને શાસ્ત્રોક્ત અધ્યાસ છે. આ પતિ પત્ની શાસ્ત્રોક્ત અધ્યાસ છે.
પતિ પત્ની પણ શું છે? શાસ્ત્રોક્ત અધ્યાસ. જ્યાં સુધી પેલો અગ્નિફેરા કરે નહીં, મંત્રો બોલાય નહીં, ત્યાં સુધી શું છે? પેલી સપ્તપદી કરવામાં આવે નહીં, ત્યાં સુધી એ બે જણા શું છે? પતિ પત્ની કહેવાય નહીં. આ સમજ. પતિ પત્ની પણ શું છે? શાસ્ત્રોક્ત અધ્યાસ. પછી લૌકિક અધ્યાસ છે. ક, ખ, ગ, ઘ આ બધા શું છે? લિપિ જેને કહીએ ને. ક એમ તમે લખો, એ શું છે? ખરેખર રેખા છે. એક વિશેષ પ્રકારની રેખા છે. એ રેખાની સાથે આપણે એક ધ્વનિ મૂકી દીધો ક. એક વિશેષ પ્રકારની રેખા છે, એને કહી દીધું ખ. એક વિશેષ પ્રકારની રેખા છે, એને કીધું ગ. એક વિશેષ પ્રકારની રેખા છે, એને કહ્યું અ. આ બધા શું છે? લૌકિક અધ્યાસ છે. ત્રિરંગ. તો ભારત રાષ્ટ્રનું પ્રતીક કોણ છે? આ ધ્વજ છે. તો ધ્વજ જે છે એ કોનું પ્રતીક છે? જો આ સમજા, પ્રતીકાત્મક છે. લૌકિક અધ્યાસ છે. જો આ પેલું 100 રૂપિયાની નોટ, એ પણ શું છે? લૌકિક અધ્યાસ છે. જો આ ભાષા કહીએ, ધ્વજ કહીએ, ભારત દેશ કહીએ, આ બધી વસ્તુ કેવી છે? લૌકિક અધ્યાસ. રૂપિયાની નોટ, આ બધા લૌકિક અધ્યાસ છે. આપણને ખબર જ છે કે આ કાગળ છે, પણ શું કરે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એની કિંમત આંકી છે આ 1000 રૂપિયા. તો એ 1000 રૂપિયાનો એના પર શું કરવામાં આવે છે? આરોપ કરવામાં. આ સમજ. આ બધો લૌકિક અધ્યાસ, શાસ્ત્રોક્ત અધ્યાસ છે. અને ત્રીજો એટલે ભ્રાંતિ અધ્યાસ છે. ત્રીજો કયો છે? સર્પરજ્જુ જે કહે, કેવો કહેવાય? ભ્રાંતિજન્ય અધ્યાસ છે. આ ત્રણે ત્રણમાં પણ સામાન અધિકરણ ચાલે. સ્થાણુ પુરુષો અયમ. તો ત્યાં શું કર્યું? આ સમ શાસ્ત્રોક્ત અધ્યાસ જે છે અને લૌકિક જે અધ્યાસ છે, એમાં જ્ઞાન છે આપણને. એમાં શું છે? ખબર જ છે. આ કાગળ, જો આ પુસ્તક પણ અધ્યાસ જ છે. જો સમજો, આ લખ્યું છે, પણ લખાણ તો સહી માત્ર છે. અહીંયા કોઈ દક્ષિણામૂર્તિ છે નહીં. આ સમજો, અહીંયા જે છે એ તો શું છે? સહી છે. આ શાહી માત્ર છે. આ સમજ. એટલે લૌકિક અધ્યાસ અને શાસ્ત્રોક્ત અધ્યાસ કેવા છે? જ્ઞાન સહિત છે. પેલો રજ્જુ સર્પ એમ કહીએ, એ અધ્યાસ કેવો છે? ભ્રાંતિજન્ય છે. આપણા દુઃખનું કારણ કયો અધ્યાસ છે? આ ભ્રાંતિજન્ય જે સામાના અધિકરણ કરીને બેઠા છે, એ આપણા દુઃખનું કારણ છે. અને એની નિવૃત્તિ કરવા માટે શું કરવું પડે? બાધ સામાના અધિકરણ. બાધ સામાના અધિકરણ કોના માટે છે? પેલો ભ્રાંતિજન્ય જે અધ્યારોપ કરવામાં આવ્યો છે, એની નિવૃત્તિ માટે શું કરવું પડે? પેલો બાધ સામાના અધિકરણ કરવું પડે. મયા તતમિદમ સર્વમ જગદવ્યક્ત મૂર્તિના. આ સંપૂર્ણ જગતમાં અર્જુન હું વ્યાપ્ત છું. એનો શું થયો? જગત છે જ નહીં. કોણ છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. આ શું કર્યો? બાધ સામાના અધિકરણ છે. ત્રણ છે. વિશેષણ વિશેષ છે સામાના અધિકરણ. બાધ સામાના અધિકરણ. ચોથું જે છે કયું છે? ઐક્ય સામાના અધિકરણ. ચોથું કયું કહેવાય? ઐક્ય સામાના અધિકરણ. એટલે અહીંયા આગળ કે છે, આ બધું મારે એટલે કરવું પડે. આ 15મા શ્લોકમાં છે. તમને એમ થાય કે આ માતાજી હું ક્યાંક ક્યાંક ભટકાવું. હવે પછી 2 શ્લોકમાં આ ચર્ચા. સામાન અધિકરણ્યાખ સંબંધ પદયો ઇહ
આ બંને પદનો જે સંબંધ જે કેવો છે, સામાન્ય અધિકરણ નામથી છે. પણ સામાન્ય અધિકરણ કયો લેવાનો છે? એટલે કે છે વિશેષણ વિશેષ્યત્વમ સંબંધ સ્યાત પદાર્થયો. આ પહેલો પદાર્થનો જે સંબંધ છે કયો થઈ શકે? વિશેષણ અને વિશેષ્ય રૂપે થઈ શકે. જા સમજ. રામાનુજાચાર્ય એમ કે છે કે જીવ એ ઈશ્વરનું શું છે? વિશેષણ છે. જા સમજ. અને એટલા માટે એમનો સંપ્રદાયને શું કહેવામાં આવે? વિશિષ્ટ અદ્વૈત સંપ્રદાય. કેમ? કારણ કે કયો સંબંધ માને છે? વિશેષણ વિશેષ્ય સંબંધ. જીવ ઈશ્વરનું વિશેષણ છે. મજાની વાત. તમે એક વ્યક્તિ છો. પુષ્પ એમ જયારે કહેવામાં આવે પછી એનું ગુણ દર્શાવીને વિશેષણ કહેવાય. તો વસ્તુ તો પુષ્પ છે અને ગુલાબી એ શું છે? એનો ગુણ છે. ગુલાબી એનો ગુણ છે. નાનો કે મોટું એનો ગુણ છે. સુગંધી એમ કહીએ તો એ શું છે? એનો ગુણ છે, વિશેષણ છે. એટલે વિશેષણનું કોઈ અસ્તિત્વ ખરું? વિશેષણનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ ખરું? નહીં. એને ક્યાં રહેવું પડે? વિશેષ્યમાં રહેવું પડે. વિશેષણે પોતાના અસ્તિત્વ માટે ક્યાં રહેવું પડે? વિશેષ્યમાં રહેવું પડે. જ્યાં સાંભળજો. હવે તમે પોતાને એક વ્યક્તિ માનો છો એટલે તમારું એક અસ્તિત્વ છે. જ્યાં સમજ. તમારું પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે જેને વ્યક્તિ કહેવામાં આવે. તમે જો જીવ તરીકે ઈશ્વરના વિશેષણ છો તો તમારું અસ્તિત્વ શું થયું? વિચાર. પણ શક્ય છે? તમે તો છો. જો સમજો, હું છું, અહમ અસ્મિ, અહમ ભામી. વિચાર. તમે જીવને જો વિશેષણ ઈશ્વરનું કહી દેશો તો જીવનું શું થશે? કોઈ અસ્તિત્વ. આ સમજો. વાઇફ એન્ડ હસબન્ડમાં એવું જ છે. જો આ સમજો. એમાં હોય કોણ વિશેષણ ને કોણ વિશેષ છે. આ સમજ. વિશેષણ વિશેષ થાય ને પછી ગરબડ થાય. જા સમજ. પત્ની જો વિશેષણ બની ગઈ તો બાપડી આખી જિંદગી પછી શું કરતા રહેવું પડે? એ મજૂરી જ કરતી ફરે. એનું કોઈ અસ્તિત્વ રહે જ નહીં. પતિ જો વિશેષણ બની ગયો તો વંટોળ જ આવે. આ સમજ. એટલે કે છે કે બે પદમાં વિશેષણ વિશેષ્ય સંબંધ હોય ત્યારે પેલું સામાન્ય અધિકરણ હોય. એ શંકરાચાર્યજીએ દૃષ્ટાંત આપ્યું. નીલમ મહર સુગંધી ઉત્પલમ. તો આ બેનો સંબંધ જે છે કેવો છે? નીલમ ઉત્પલમ એમ જયારે કહીએ તો બે પદ એટલે કે બે શબ્દનો જે સંબંધ છે કયો છે? વિશેષણ વિશેષ્ય સંબંધ છે. એટલે કે છે કે એટલો જ સંબંધ હોતો નથી. એને જ કારણે ખાલી સામાન્ય અધિકરણ આવે એવું નથી. લક્ષ્ય લક્ષણ સંયોગાત વાક્યમૈક્યમ ચ બોધયે. ખાલી વિશેષણ વિશેષ્યથી જ સામાન્ય અધિકરણ હોઈ શકે નહીં. લક્ષ્ય અને લક્ષિતના ઐક્યથી પણ શું હોઈ શકે છે? સામાન્ય અધિકરણ હોય. અને એટલે કે છે જીવ અને ઈશ્વરનું જે સામાન્ય અધિકરણ છે એ વિશેષણ વિશેષ્ય સામાન્ય અધિકરણ નથી. પણ કયું સામાન્ય અધિકરણ છે? ઐક્યમ બોધ્યતે. આ સામાન્ય અધિકરણ દ્વારા તત્વમ અસી, આમ તત અને ત્વમ સમાન અધિકરણ વાળા જે પદો જે છે એ કયો ઉપદેશ કરી રહ્યો છે? કયો બોધ કરાવે છે? ઐક્યનો બોધ કરાવે છે. અને એટલે સુરેશ્વરાચાર્યજી ઉલ્લાસમાં કહે છે આમ લક્ષણ અને લક્ષ્યના સંયોગથી જે વાક્યમાં ઐક્યનો બોધ કરાવનાર છે એને સામાન્ય અધિકરણ એટલે કે ઐક્ય સામાન્ય અધિકરણ એને કહેવામાં આવે છે. આવતીકાલે આપણે આગળ જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં
પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.